હિનાબે અને સામેલ બેઠેલા આપણા ઉમાવંશી ગાંધી બહેનો. હવે આજે મને 30 મિનિટનો ટાઈમ આપ્યો છે બોલવાનો અને છૂટાછેડા ઉપર આપણે બોલવાનું છે. તો શરૂઆત કરીએ આપણે. આજે તમને એવું લાગે છે કે છૂટાછેડા એને કીધું સખતી સમસ્યા છે? કેટલા જણા માનો છો? હાથ ઊંચા કરો છો. તો આના માટે આપણે વિચાર ગોષ્ઠી કરવાની છે. કાર્યક્રમની શરૂઆત કરું એ પહેલાં જુનાગઢ બાજુના કેટલા છે? હા, હવે જુનાગઢમાં ઉમિયા સમાધાન પંચ મોલા ફરે ચલાવે. એમને હું મળેલો, અત્યારે તો ઓફ થઈ ગયા છે. એને મળેલો ત્યારે મને કીધું હતું, મારું નામ પ્રવીણ, કે પ્રવીણ આપણા સમાજને થયું છે અમારી પાસે 100 કેસ આવે તો એમાંથી 20% જ કેસ એવા હોય એને વાંધો કરી શકાય, 80%માં કાંઈ હોય જ નહીં. અને એને વ્યથા રજૂ કરી હતી કે આપણા પટેલ સમાજને થાય હું આગળ ઉપર હું થાય એવું ચાલશે. અને ખરેખર સડકની સમસ્યા છે, એના માટે મેં પુસ્તક લખ્યું છે અને આજે આપણે વિચાર ગોષ્ઠી કરવાની છે. હવે એના છૂટાછેડા કોઈ જો બેન બોલી શકતા હોય ખાલી ટૂંકમાં છૂટાછેડા થવાના કારણો, તો કોઈ કેસો ઊભા થઈને કે આટલે છૂટાછેડા થાય છે, આટલે છૂટાછેડા થાય છે, એવું કોઈ કહી શકશે? બોલો બોલો બેન. આજકાલ છોકરાઓમાં મેચ્યોરિટી પાવર બહુ ઓછો હોય છે કે નાની નાની વાતમાં તકલીફો થઈ જાય છે. એ લોકોને નવી જનરેશનને કરેક્શન લાવવાની જરૂર છે. સરસ બેન, સરસ. બીજું કોઈ પૂછે? સહન શક્તિ હોવી જોઈએ આપણામાં. ખૂબ સરસ વાત કરી. હવે કોઈ બેન આવશે? બધા બોલો, કંઈક તમારામાં જે અંદર છે એ બધું બહાર કાઢો કે આ માટે. તમે નહીં બોલો તો હું તો બોલી જ. સ્ત્રી અને પુરુષની વચ્ચે એવા સંબંધ હોવા જોઈએ કે મનભેદ તો થાય પણ મનમેળ તો કાયમ માટે હોવો જોઈએ. કેમ કે ઘર હોય એટલે નાની નાની વાતનું તો થયા જ કરતું હોય, પણ જ્યારે મનની અંદર લાગી જાય છે સ્ત્રીને કે પુરુષને, ત્યારે આ વસ્તુ બની જાય છે. હવે ગોર બાપા આવ્યા લગ્ન કરે રસ્તો મેળાપ તો 20 મિનિટમાં કરાવી, પણ મન મેળાપ છે ને એ બહુ મહત્વનું છે. મન મેળાપ હોય ને તો ભલે વિચાર ભેદ હોય પણ ગાડું ગભરી જાય ખરું એમ. બરાબર. હવે બીજું કોઈ બેન બોલશે? આવો, આપણું ઘરનું જ મેદાન છે. મેં જે મુદ્દા અમુક ધાર્યા છે 17-18 છૂટાછેડા થવાના, જેનું મહત્વનું અંગ કહેવાય એવા મેં મુદ્દા કર્યા છે. એમાં પહેલો મુદ્દો આવે છે કે અત્યારે આપણે લગ્ન છોકરા કે છોકરીના કરવાના હોય તો સુંદરતાને પ્રાધાન્ય આપવામાં આવે છે. અત્યારે સુંદરતાનું બજાર ગરમ છે એમ કહી તો ચાલે, ગુણ જોવાતા નથી. ગુણની વાત બાકી થાય છે ને એટલે ત્યાં જ માથાકૂટ થાય છે. એક મુદ્દો આ. પછી બેટીએ કીધું ને કે સહનશક્તિનો અભાવ. હવે મેં એવો પરિવાર જોયા છે, મારા 70 વર્ષ થયા, હું નાનો હતો ત્યારે અમારા પાડોશમાં મોહનભાઈ કરીને રહેતા, તો એના ઘરવાળા એમ થાય કે સખત મહેનત કરે. મોહનભાઈ આવો વખતમાં કામ ન કરે, ધંધા નથી, વાડી એન્જિન ચાલુ કરે તો એને મગજમાં શું થાય કે એન્જિન ચાલુ મૂકીને આવતા રહે કામમાં. તો એ ભાભીએ એને બધું ગાડું ગભરાયું, ચલાવ્યું અને આજે એના છોકરા બેસે છે. એવાનો મતલબ શું છે? સહનશક્તિ તો હોવી જ જોઈએ. પછી અત્યારે અપેક્ષા બહુ વધી ગઈ. પોતા ભાઈ કાંઈ ન હોય, મા બાપાના અપેક્ષાના ડુંગર ઊંચા, બરાબર. અને એને કારણે આજે તો દીકરી ઉંમરલાયક થઈ ગઈ, એના કરતાં વર્ષો હોય જાય છે. અપેક્ષા પૂરી ના થાય, વધારે હોય સામેવાળાની અપેક્ષા તો હોય જ ને. એક તો અપેક્ષા એનું કારણ છે. બીજો એક મુદ્દો છે કે અત્યારે શહેરીકરણનો મોહ. માનો કે નાનું ગામ હોય તો શહેરમાં જવાનું કરે. માનો કે મારું ગામ ભાયજ છે તો તાલુકો ઉપલેટા, તો ભાયજ એવું વિચાર કરે કે ઉપલેટા દે, ઉપલેટા ટૂંકું પડે રાજકોટ દે, રાજકોટ ટૂંકું પડતો પણ આ મોહ છૂટતો નથી. એના કારણે એવું થાય કે જે શક્તિમાન હોય ને શહેરમાં જઈ તો વાંધો નહીં,
પણ જેની પાસે ખરેખર વાસ્તવિકતા નથી અને જાય અને હેરાન થાય એ એક આમાં પરિવાર કામ કરે છે. પછી લગ્ન જ્યારે પસંદગી એકબીજા કુટુંબો ભેગા થતા હોય ત્યારે ઘણી વખત બીમારીને છુપાવવામાં આવે છે. તો બીમારી છુપાવે એટલે શું થાય કે અમુક ટાઈમેથી ખબર પડવાની આ પણ એક મુદ્દો છે છૂટાછેડા માટે. પછી વ્યસન કે જે માવા તો ઠીક છે સામાન્ય થઈ ગયા પછી દારૂ ને જે ડ્રગ્સ ને એ જે વ્યસનો હોય એને લત લાગી જાય એટલે મારા શુદ્ધ કોઈ બેસે એમાં પણ આ છૂટાછેડો થવાનું એક કારણ છે. પછી હાલમાં એને મર્યાદા તૂટી ગઈ સ્વીકારવા કે નહીં બધા. પેલા એવું હતું બેન કે બાપથી દીકરો બીતો, હવે દીકરાથી બાપ પીએ. પેલા સાસુથી વહુ પીતી, હવે વહુ સાસુથી સાસુ પીએ છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું એટલા માટે પણ એક છૂટાછેડાનું કારણ છે. બરાબર. પછી માં ને મોબાઈલ, છોકરીનું લગ્ન થાય એટલે શું કર્યું રોજ શું કામ હોય, પછી આવે શેનું શાક કર્યું, પોતાને આ શું કરે છે, આ છે ને એક જાતનું ખોટું વળગણ છે. ખરેખર દીકરીના લગ્ન થાય ત્યારે અમુક ટાઈમ એને સેટ થવાનો ટાઈમ આપવો જોઈએ. એ આપણે આપી શકતા નથી. આ એક મોબાઈલની વીક સાઈડ છે, સારી છે, વીક સાઈડ છે. પછી લગ્ન કરતી વખતે ખોટું બોલતા હોય કે અમારા છોકરાને હોય 50,000 તો કે લાખ પગાર, 20 વીઘા હોય તો કે 40 વીઘા. હવે એ તો સત્ય તો બહાર આવવાનું છે. આ પણ એક પરિબળ કામ કરે છે. પછી ભૂતકાળને ન છુપાવી. માનો કે દીકરા દીકરી લગ્ન પ્રસંગે ભેગા થતા હોય અને ભવિષ્યમાં કાંઈ ભૂલ કરી નાખી હોય તો ત્યારે ચોખવટ કરવી જરૂરી. એ સત્ય જ્યારે બહાર આવે ત્યારે પણ લગ્ન જીવનમાં તિરાડ પડે છે. અને મેં 45 વર્ષથી આ ક્ષેત્રમાં હું છું. મને એવું લાગ્યું છે કે આપણા ઘરમાં દીકરી કે દીકરીના લગ્ન કરવાનું નક્કી કરીએ ત્યારે એક ઘર સભા ભરવી જોઈએ. દીકરો હોય કે દીકરી હોય એની અપેક્ષા કોઈ આપણે કેવું ઠેકાણું મળે એનું કે ભાઈ આપણી પોઝિશન આ છે, તારી ડિગ્રી આ છે, તું એટલી છે, તું રૂપાળો એટલો છે, તારે આવું ઠેકાણું મળે તો પસંદગી કરી લેવી જોઈએ. તો શું થાય છે કે પસંદગીમાં શું થાય વાત મૂકીને બબે થઈ ન હોય. એનું કારણ આ છે એના જો ઘર સભા ભરી હોય, દીકરો હોય કે દીકરી હોય તો સમજાવી દેવાય હોય. આપણે જોતા હોય કે લગ્નમાં 500, 1000, 5000 જેવા કેપેસિટીવાળા જમણવાનો પ્રોગ્રામ હોય છે. પણ એ જ જેના લગ્નમાં આવ્યા હોય એને જ્યારે વાંધો પડે તો 5 માણા પણ અત્યારે આવતા નથી. પહેલાં શું હતા કે વડીલોની ભૂમિકા રહેતી, સમજાવી દેતા બધું. અત્યારે વડીલોનું માન નથી રહેતું એટલે સમાધાનમાં કોઈ જાતા નથી એમ. બરાબર. આ એક આપણે એક અંગ છે એમ. પછી લગ્નોત્તર સંબંધો. હવે દીકરા દીકરીના લગ્ન થયા હોય ને અમુક ટાઈમે બીજામાં મોહ લાગે તો એક પરિબળ આ કામ કરે છે કે છૂટાછેડા તરફ એ રસ્તો જાય છે. હવે એક અગત્યનો મુદ્દો કહું કે લગ્ન થતા હોય ને ત્યારે તૈયારીમાં એને કંકોત્રી લખશું, કેટલું ઘરેણું કરવું, કેટલું કપડાં, એટલું બધું ચીવટથી કામ થાય. પણ આજે એક જરૂરિયાત ઊભી થઈ ગઈ છે કે લગ્ન કે દીકરી કે દીકરાના લગ્ન હોય એક રજિસ્ટર ઓફિસે કાગળીઓ બનાવી કે ભવિષ્યમાં અમારે નહીં બને, છૂટાછેડાની નોબત આવશે તો અમે વેલ નહીં લઈ. જો આ પ્રથા ચાલુ થાય ને તો હું મને તો 70% છૂટાછેડા બંધ. હવે હું તમને 3-4 દાખલા આપું. આજે મારા 70 વર્ષ થયા, 45 વર્ષ પહેલાંની વાત છે કે હું આમાં પ્રેરણા મને આમાં લગ્ન લઈ ગઈ એટલે એક બનાવ બન્યો. મારી ગામની બાજુમાં એક દીકરીના છૂટાછેડા થયા. 2 રાજકુમાર જેવા છોકરા હતા. તો ભાઈનું એવું જેવી છોકરી આવી ગઈ અહીંયા એટલે ઓલા છોકરા એને મમ્મી 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 કરી ખાઈ ને પીને કાંઈ નહીં આખું બને કે પહેલાં શેરીના માણસો, પછી ગામ ભેગું થયું કે આ શું છે. પછી ગામના સરપંચ હતા ને એ એનું બાકી કે શું છે તો કે ઓલી આ દીકરીએ દીકરા મૂકીને મૂકી છે અને આ દીકરા રહેતા નથી તો આનું શું કરવું એમ. એટલે
એટલે સરપંચે પછી કીધું તમારો વાંધો શું હતો? છોકરાને કીધું. એ કે છોકરો કે વાંક તો મારો જ હતો. શું હતો તો કે હવે જો તારે સુધારો કરવો હોય તો હું વચ્ચે પડી અને તારું સમાધાન કરાવી દઉં. તો કે હવે થાય એમ નથી. કેમ? તો કે અમારા છૂટાછેડા કાગળિયે લખાઈ ગયા છે, છૂટાછેડા લેવાઈ ગયા છે. તો કે ભલે લેવાઈ ગયો હોય, તું જો દિલથી સુધરતો હો તો હું જવાબદારી લઉં. મારી દીકરી જો નકર પછી ટાંકા ભાંગી નાખી દઉં. તો કે કાંઈ વાંધો નહીં, એટલે હું સુધરી જઈશ. એટલે સરપંચ આવ્યા મારી પાસે. ત્યારે મારે દવાની દુકાન હતી, એટલે 10 સાડા 10 હું તાળું મારતો હતો ને, એ તો બિચારા કલાક પહેલાં આવી ગયા હતા કે પ્રવીણભાઈ એકલા હોય તો જાઓ એમ. કારણ કે એના જે છોકરીના પપ્પા હતા ને એ મારી ત્યાં બેઠા. એને ગામમાં પૂછ્યું છે કે આને કેનો મેળ છે? તો કે આ પ્રવીણભાઈનો સંબંધ સારો. એટલે આ પહેલો પ્રસંગ મારો જિંદગીનો. મારી પાસે આવ્યા એટલે મેં કીધું હાલો દુકાન ખોલીને બેસી આપણે. તો કે ના, અહીં ખોલી રાખશું તો કોક આવશે, એના કરતાં હું કાર લઈને આવ્યો તો હું મારી આપણે કારમાં બેસી. પછી મને વાત કરી કે ભાઈ આવું છે અને છોકરા રહેતા નથી, આના માટે કંઈક કરવું છે, એટલા માટે હું આવ્યો છું. મેં કીધું મારે એમાં શું ખબર? કે મને શું ખબર, મારી ઉંમર નાની છે, હું એવું કરી શકું. તો તમારે એને વાત કરવાનો સંબંધ છે કે તો હું કહું તો આ વાત પહોંચાડો એને. પછી કુદરતી થવું છે થતા કાંઈ વાંધો નહીં. રાતનો 11 જેવો સમય હતો. મેં ડેલી પકડાઈ હોય નહીં, એનું નામ નહીં આપી શકું. ડેલી પકડાઈ અને આખું ઘર જાગી ગયું. અને મેં વાત કરી કે સરપંચ સાહેબ એવા છે અને આવી વાત છે. તો એના પપ્પાએ તો મને પકડાયો કે તારે ભાન છે કે નહીં? અઠવાડિયા પહેલાં તો આપણે છૂટાછેડા બે ધંધા કેમ થઈ ગયા? મેં કીધું બરાબર છે, પણ દીકરા અત્યારે રહેતા નથી. દીકરી ભાઈ જાગી ગઈ હતી એટલે મેં રડવા લગભગ 15 મિનિટ સારી જ ના રહી. પછી પૂછ્યું કેમ રડે છે? તો કે મેં મારા પપ્પાને કીધું કે હું મારા દીકરા વગર રહી નહીં શકું. મને યાદ તો મારા પપ્પાએ એવું કીધું કે તારે બીજા લગ્ન કરવા છે તો છોકરા છે તો સારું ઠેકાણું નહીં મળે. હું સમજીને બેસી ગઈ. પણ હકીકતમાં હું પણ જેમ મારા છોકરાની આટલી હાલત છે એ મારી પણ હાલત છે. એટલે એના પપ્પા બીગડી ગયા અને મને કે ભાઈ હું શું કરશું? મેં કીધું તો સમાધાન થતું હોય ને બહેનની. હા, અને એને જવાબદારી લીધી સરપંચે કે ભાઈ હું જેનો બાપ, તમારે કંઈ માથાકૂટ નહીં કરવાનું, હું તે ધ્યાન રાખ. પછી કે એ તો બરાબર. હવે જ્યારે અમે છૂટાછેડા કર્યા તે મારે 2 કાકા આપણને ભાઈઓ હતા, એને મને પૂછવું જોઈએ ને. તો કાંઈ વાંધો નહીં, પૂછો, હાલો આપણે ભેગા થઈ. એના પાસે કે એ લોકો સમજ થયા. દીકરી ભાઈ પાછી લઈ ગયા, સરપંચ જ લઈ ગયા ભેગા અને ઓલા કાગળિયા ફાડી નાખ્યા જે કર્યો હતો ને. હવે એ પછી હું દર 5 વર્ષે એ કુટુંબને અટાણે રાજકોટ રહીએ છે. એ છોકરા જે નાના હતા રડતા હતા ને એ અત્યારે એની ઘરે છોકરા થઈ ગયા છે. એટલે કહેવાનો મતલબ આ દાખલાથી આપણે સારાંશ શું લઈ શકીએ કે બાંધછોડ કરીએ, ચલાવવાની ઈચ્છા રાખીએ તો ચાલે છે. આ એક રસ્તો એમ. આમાંથી બોધપાઠી મળે કે ભલે પછી છૂટાછેડા થઈ કે ભાઈ નક્કી કરો તમે કે ભાઈ આપણે ઘર ચલાવવું છે, આપણે સહન કરવું છે. હારા વના થઈ જાય એ કંઈ દવડા કહેતા કે ભાઈ હારા વના થઈ જાય. કાંઈ એક દિવસ નબળો હોય તો સારો આવવાનો જ છે. એ ગણતરી જો ચલાવવામાં આવે તો પણ છૂટાછેડાને